જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની મહાત્મ્યની કથા. આજે આ પુરુષોત્તમ માસનો 6થો દિવસ. આજના મહાત્મ્યની કથા છે શ્રી કૃષ્ણ સમક્ષ મલ્લમાસ અને આજની કથા વાર્તા છે કે નણંદ ભાભીની કથા તથા સંગીતન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણી વાસુદેવાય. બોલો મુકુંદ મનસા સમી, બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસની જય. મિત્રો, પુરુષોત્તમ માસ અધિક માસ કે જેમાં સ્નાન દાન જપનો ઘણો મહિમા છે. આ માસ અધિક માસ એટલા માટે કહેવાય છે કે જે કંઈ આપણે દાન પુણ્ય કરીએ, પ્રભુનું ભજન કરીએ, કથા સાંભળીએ છીએ તેનું અધિક ને અધિક ફળ કે લાભ પ્રાપ્ત થાય છે. એટલા માટે આ માસ અધિક માસ કહેવાય છે. ભગવાન સ્વયં શ્રી હરિનારાયણ દ્વારા જ ભગવાન શ્રી કૃષ્ણને મેળાપ કરી પ્રભુ પાસે આ માસને લઈ જવામાં આવ્યો હતો અને પ્રભુએ પોતાનું નામ પુરુષોત્તમ આપી દીધું. એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે. એવા દીનદયાળુ ભગવાન શ્રી કૃષ્ણએ જે ભક્તો ઉપર હંમેશા દયા ભાવ રાખે છે, ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, ભક્તોની રક્ષા કરે છે, યોગક્ષમનું વહન કરે છે, એવા પ્રભુ શ્રી કૃષ્ણને આપને પ્રણામ કરીએ અને આ પુરુષોત્તમ માસ કે અધિક માસના મલ્લમાસના 6થા દિવસની મહાત્મ્યની કથા ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ મલ્લમાસ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સૌનક આદિ મુનિએ શુદ્ધ પુરાણીને પૂછ્યું, ગૌલોકોમાં ગયા પછી મલ્લમાસનું શું થયું? કથા અમને કહો. આથી શુદ્ધ પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહી છે હું તમને સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન નારદજીને ઉપદેશ કહે છે કે ઉપદેશથી કહે છે કે હે નારદ, ગૌલોક વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીક મંદિર છે. તે મણિ અને રત્નોને જડેલ છે. તેના તેજથી જ અંજાઈ ભગવાન વિષ્ણુ ભગવાન મલ્લમાસને પોતાની પાછળ રાખીને ગૌલોકો તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગૌલોકોને પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાને ગૌલોકોમાં આવતા જ જોઈને દ્વારપાળોને બધા ઊભા થઈ ગયા અને તે તેમના શરણોમાં વંદન કરવા લાગ્યા. જ્યારે ભગવાન નારાયણ ગૌલોકોમાં પ્રવેશ થયા, ગોપાલીઓ વચ્ચે બીટડાઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. ભગવાન શ્રી કૃષ્ણને નમન કરીને વિષ્ણુ ભગવાન અને મલ્લમાસ સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતા ભગવાન શ્રી હરિ અને મલ્લમાસ કહેવા લાગ્યા કે ભગવાન શ્રી કૃષ્ણને, હે પ્રભુ, આપ વ્યાપ ગુણોથી પર અવિનાશી અવિકારી ભક્ત સમક્ષ પ્રગટ થયા છો. પ્રગટ થનાર અને ગોકુળવાળોને વેશ ધારણ કરનાર ગોવિંદ, અરે વંદન કરીએ છીએ. અમે તમને વંદન કરીએ છીએ. જેવા શ્યામ કામદેવ જેવા સુંદર સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખ આકૃતિવાળા એવા આપને અમે ફરી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુને સિંહાસન ઉપર બેસાડ્યા પછી પૂછ્યું, હે નારાયણ, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યા છે? કેમ રડે છે? આ વસન સાંભળીને ભગવાન વિષ્ણુ મલ્લમાસને સમક્ષ દુઃખ ભગવાન શ્રી કૃષ્ણને કહેતા કહે છે કે હે ગોવિંદ, અને મલ્લમાસ કહે છે એનો કોઈ અધિષ્ઠા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન હોય, સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ ગણાય છે. અધિષ્ઠા વિનાયકનો હાથ હોવાથી આ મલ્લમાસને કોઈ દાન વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ દિવસ રાત ઘડી પળ વગેરે બધાને તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે તેને મારી પાસે આવીને પોતાના દુઃખની વાત કરી છે, જેથી તેઓ દુઃખના નિવારણ અર્થે હું તમને તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ વિમોચન છો, ભક્તોના દુઃખ દૂર કરવાવાળા છો. કૃપા કરી આપ સૌ કાલોને કાલ પણ છો. આપ આ મલ્લમાસનું દુઃખને દૂર કરો. આપના શરણે આવેલ દુઃખ અવશ્ય આપ દૂર કરો છો, તેમાં કોઈ સંદેહ નથી. ગોવિંદ, મારી આપને વિનંતી છે કે આ મલ્લમાસનું દુઃખ દૂર કરી
અમારા આગમનોને સફળતા પ્રદાન કરો. બૃહસ્પતિ નારદજી પુરાણ પુરુષોત્તમ મહાત્મય શ્રી કૃષ્ણ સમકમલ માસનું વર્ણન નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.